दोस्तों 25 वर्ष रेकर्ड चकासणी माटेनो नવો નિયમ છે રેવન્યુનો દોસ્તો તે આપણી સૌની સામે અત્યારે આવી રહ્યો છે। દોસ્તો જો તમે આવનારા સમયમાં ખેતીની જમીન ખરીદ કરવાનું વિચારી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની રહેવાની છે। જે ખેડૂતો ખેતીની જમીન લેવાનું વિચારે છે તેઓએ તો આ માહિતી ખાસ કરીને જોવી જોઈએ, કારણ કે હવે ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજની નોંધણી વખતે માત્ર સામાન્ય દસ્તાવેજો પૂરતા નથી, પરંતુ ખરીદનાર ખેડૂત ખાતેદાર છે તે અંગેના પુરાવા પણ રજૂ કરવાની પ્રક્રિયા મહત્વપૂર્ણ બની છે। અને તેના માટે ખાસ ધ્યાનમાં લેવાની વાત એ છે કે 25 વર્ષ જૂનું જમીનનું રેકોર્ડ છે તે તમારી સાથે હોવું જોઈએ અને તે વ્યવસ્થિત રીતે હોવું જોઈએ, જે જ ખેડૂત ખાતેદાર છે તે માનવામાં આવશે। તો આખરે આ નવો નિયમ શું છે, કયા કયા દસ્તાવેજો જોઈએ, 7/12માં શું જોવામાં આવશે, ગામ નમૂના નંબર 6 એટલે કે VF6ની નોંધો છે તે શા માટે મહત્વની છે અને જો આ પુરાવા ન હોય તો શું થઈ શકે, ચાલો આજના આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપણે સરળ ભાષામાં સમજીએ। दोस्तों मारू नाम है वाहिद અને સ્વાગત છે આપ સૌની પોતાની YouTube ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। હવે સૌથી પહેલા શું બદલાયું છે દોસ્તો, તો કે 31 માર્ચ 2026ના રોજ ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમના ફેરફારો માટે એક વટહુકમ છે તે બહાર પાડવામાં આવ્યો હતો। ત્યારબાદ ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજની નોંધણી વખતે ખરીદનાર ખેડૂત ખાતેદાર છે તે અંગેના પુરાવા છે તે રજૂ કરવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી। એટલે કે જે કોઈ પણ ખરીદનાર છે તે ખરેખર ખેડૂત ખાતેદાર છે કે પછી ખોટા ખેડૂત ખાતેદાર તરીકે બોગસ દસ્તાવેજ છે તે બનાવવામાં આવી રહ્યો છે તે અંગે દસ્તાવેજ નોંધણી વખતે ખરીદનાર ખેડૂત ખાતેદાર છે તે અંગેના પુરાવા રજૂ કરવા માટે કડક સૂચના છે દોસ્તો તે ખરીદનાર ખેડૂતને આપવામાં આવેલી હતી। આ માહિતીનો હેતુ જમીનના રેકર્ડને વધુ પ્રમાણિત અને વ્યવસ્થિત બનાવવાનો છે। દોસ્તો આપ સૌને જણાવી દઈએ ને તો હવે આમાં કયા કયા દસ્તાવેજો તમારે મહત્વના રહેશે, તો કે ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજ વખતે ખરીદનાર ખેડૂત ખાતેદાર હોવાના પુરાવા તરીકે મુખ્યત્વે નીચે મુજબના રેકર્ડ તમારે જોઈશે, જેમાં સૌથી પહેલા દોસ્તો અદ્યતન ગામ નમૂના નંબર 7/12 એટલે કે ખરીદનારના નામના 7/12। ત્યારબાદ બીજું છે દોસ્તો દસ્તાવેજમાં સહી કરવાની તારીખથી 25 વર્ષ અગાઉની તારીખ સુધીનું જે પડેલી નોંધો છે દોસ્તો તે તમારે રજૂ કરવાની રહેશે। એટલે કે દોસ્તો જે કોઈ પણ ખેડૂત ખાતેદાર છે તે ખેતીની જમીન છે જે વેચાણ દસ્તાવેજથી ખરીદ કરે છે એક જમીન, અને જે ખેડૂત ખાતેદાર જેમના નામે ખેતીની જમીન ચાલે છે તે જમીનો છે તેમનું અગાઉનું 25 વર્ષનું રેકોર્ડ એટલે કે તેની નોંધો છે તે નોંધો તમારે સાથે છોડવાની રહેશે, જેમાં સાબિત થતું હોય કે અગાઉ 25 વર્ષ પહેલાંથી તમારા બાપ દાદા વખતની ખેતીની જમીન છે તેમાં તમે ખેડૂત ખાતેદાર તરીકે ચાલી આવો છો અને વચ્ચે તમારે કોઈ ગેપ છે તે પડતો નથી। અને ત્રીજું છે દોસ્તો કે છેલ્લા 25 વર્ષ દરમિયાન હકપત્રકમાં પડેલી એટલે કે ગામ નમૂના નંબર 6ની નોંધના ઉતારા। એટલે જો તમે ખેતીની જમીન ખરીદવા જઈ રહ્યા છો તો જમીનનો જૂનો રેકોર્ડ પહેલેથી જ ચેક કરાવી લેવો ખૂબ જ જરૂરી બને છે, જે દોસ્તો તમને આજુબાજુના લોકલ વકીલ, રેવન્યુના એડવાઇઝર અથવા તો રેવન્યુ વકીલ છે દોસ્તો તે તમને ચકાસણી કરી આપશે। દોસ્તો જે કોઈ પણ ખેડૂતો છે જે જમીન લેવાનું વિચારી રહ્યા છે અને જ્યાં દસ્તાવેજ કરવાના હોય ત્યાં જ તમે આ વસ્તુ છે તે ચેક કરાવી શકો છો। જે જમીનના 7/8 છે તેના આધારે જૂની હસ્તલિખિત નોંધો, જૂના હસ્તલિખિત 7/12 અથવા અંદર કોઈ અગાઉના શરતભંગ થયેલ છે કે કેમ તે બધી વસ્તુ છે તે તમે 7/12ની અંદર જોઈ શકો છો અને એ પણ ફ્રીમાં જોઈ શકો છો। ઘણા લોકોને જાતે જોવું હોય તો તે એની રોડ નામની વેબસાઇટ ઉપર જઈને પણ જોઈ શકે છે। હવે આમાં આગળ વાત કરીએ ને દોસ્તો તો ત્રીજા નંબર આવે છે કે 25 વર્ષનો રેકોર્ડ શા માટે મહત્વનો છે। અહીં ઘણા ખેડૂતોને પ્રશ્ન થાય છે દોસ્તો કે ભાઈ મારી પાસે હાલનું 7/12 છે તો પછી 25 વર્ષ જૂનો રેકોર્ડ મારે શા માટે આપવો જોઈએ, શું હું ખેડૂત ખાતેદાર ના કહેવું કે મારા નામે 7/12 ચાલે છે? તો દોસ્તો હવે આમાં તમે સમજો કે ખેડૂત ખાતેદાર હોવાની સ્થિતિને જમીનના રેકર્ડ દ્વારા ચકાસવા માટે જૂની નોંધો મહત્વની બની શકે છે, જેમાં જમીનના વેચાણ, વારસાઈ, વહેંચણી વગેરેના કારણે જમીનના રેકર્ડમાં ફેરફાર થતા રહે છે। આ ફેરફારોને મ્યુટેશન એન્ટ્રી તરીકે રેકોર્ડ કરવામાં આવે છે અને ગુજરાતમાં આ કામગીરી ઈ-ધરા સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે। એટલે કે માત્ર આજનું 7/12 જોવાને બદલે તમે જૂની હકપત્રક નોંધો પણ મહત્વની ધરાવે છે। જૂની હકપત્રક નોંધો છે તેના વ્યવહારો અગાઉના કઈ રીતના થયેલા છે તે તમારે જોવા મહત્વના છે। આની અંદર તમને જણાવીને દોસ્તો ચોથા નંબરના પોઈન્ટ ઉપર તો જો દસ્તાવેજો રજૂ ન કરવામાં આવે તો દોસ્તો શું થાય, તો આ સૌથી મહત્વની વાત છે ખાસ કરીને કે ઉપલબ્ધ અહેવાલો અનુસાર જરૂરી ખેડૂત ખાતેદારોના પુરાવા રજૂ કરવામાં ન આવે તો વેચાણ દસ્તાવેજને નોંધણી માટે સ્વીકારવામાં ન આવે એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી। એટલે કે જમીન ખરીદનારનું નક્કી કરતા પહેલા જ તમારા બધા રેકોર્ડ છે તે તૈયાર છે કે નહીં તે ચકાસી લેવું વધારે સારું છે। છેલ્લી ઘડીએ દસ્તાવેજ શોધવામાં મુશ્કેલી પડી શકે છે તમારે, જેથી કરીને દોસ્તો તમને સૌને જણાવીને કે ફક્ત તમે વેચાણ દસ્તાવેજનું ડ્રાફ્ટિંગ તૈયાર કરાવી લીધું અને તે તમે નોંધાવા ગયા તેટલું જ મહત્વનું નથી। મહત્વનું એ છે દોસ્તો કે તમારે ખેતીની જમીનને લગત જે કાંઈ પણ વસ્તુ છે જૂના હસ્તલિખિત ગામ નમૂના નંબર 7
જૂના 6 નંબરો અને તે બધી નોંધો છે દોસ્તો, તે બધી તમારી પાસે હોવી ખાસ કરીને જરૂરી છે. આ નોંધો જો દોસ્તો તમારે અગાઉના કઈ રીતના તમારા બાપ દાદા વખતના વ્યવહારો થયેલા છે તેને સ્પષ્ટ કરે છે. જેથી કરીને દોસ્તો જો તમારે વેચાણ દસ્તાવેજની અંદર પાકી એન્ટ્રી પડાવવી હોય ને તમારા નામના 7 બાર છે તે તમારે બનાવવા હોય તો તમારે આ બધી વસ્તુ છે દોસ્તો, જૂના ગામ નમૂના નંબર 7 બાર અને 6 નંબરો તે તમારે આપવી ખાસ જરૂરી છે. ખેડૂતોએ શું કરવું દોસ્તો આના માટે? તો મારી સલાહ એટલી જ છે કે જો તમે ખેતીની જમીન ખરીદવાના છો તો પહેલાં જમીનનો રેકોર્ડ છે ને તમે સારી રીતે તપાસો. તમને ના આવડતું હોય તો આજુબાજુના કોઈ પણ વકીલ પાસે તપાસી લો. ત્યારબાદ તમારું 7 બાર અપડેટ છે કે નહીં, એટલે કે હાલના 7 બાર છે તે વ્યવસ્થિત છે કે નહીં, હાલની તારીખે તે વ્યક્તિના નામના 7 બાર નીકળે છે તે તમારે ચકાસી લેવું જોઈએ. ત્યારબાદ જૂની VF6 એટલે કે ગામ નમૂના નંબર 6ની નોંધો છે તે ઉપલબ્ધ છે કે નહીં તે તમારે ખાસ ચકાસણી કરાવી લેવી જોઈએ. ઘણી નોંધો ઉપલબ્ધ ન હોય દોસ્તો તો તમારે કઢાવવી પડે. ઘણાને રેકર્ડમાં સ્પષ્ટ રીતે વચાતી ન હોય તો મામલતદાર કચેરીની અંદરથી તમે આ નોંધો છે તે તમે કઢાવી શકો છો. અને છેલ્લા 25 વર્ષ દરમિયાન જમીનમાં કોઈ વેચાણ, વારસાઈ, વહેંચણી કે અન્ય ફેરફાર નોંધ છે કે નહીં તે ચેક કરી લો. જો હોય દોસ્તો તો તે સાથે તમારે દસ્તાવેજ કરતી વખતે તમારે છોડવાની રહેશે. ગુજરાત સરકારના જિલ્લા જમીન રેકર્ડ પેજ મુજબ જમીન રેકર્ડ અને મ્યુટેશન સંબંધિત માહિતી ઈ-ધરા કેન્દ્રો તથા એનીરોડ સિસ્ટમ મારફતે પણ તમારે ઉપલબ્ધ હોય છે. ત્યાંથી પણ તમે આ ચકાસણી છે ને તે કરી શકો છો. દોસ્તો 6 નંબરના પોઈન્ટમાં આપણી એક મહત્વની વાત છે કે સોશિયલ મીડિયા પર ઘણી વખત એવું કહેવામાં આવે છે કે હવે દરેક ખેડૂતે ફરજિયાત 25 વર્ષનો રેકોર્ડ કાઢવો જ પડશે. અહીં થોડી સાવચેતી રાખવાની જરૂરી છે દોસ્તો, કારણ કે આ ખાસ કરીને ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજની નોંધણી વખતે ખરીદનારના ખેડૂત ખાતેદાર હોવાના પુરાવા સાથે સંબંધિત પ્રક્રિયા છે. એટલે કે આ વાતને દરેક જમીનના રેકર્ડ વ્યવહાર માટે એક સરખી રીતે લાગુ પડે છે એવું માનવું યોગ્ય નથી. તમારા કેસમાં ચોક્કસ કયા દસ્તાવેજોની જરૂર પડશે તે માટે સંબંધિત સબ રજિસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી અથવા તો ઈ-ધરા કેન્દ્રમાં ચકાસણી તમારે કરવી યોગ્ય રહેશે. ત્યાંથી તમને અધિકારી દ્વારા સૂચના આપવામાં આવશે દોસ્તો કે કઈ વસ્તુ તમારા માટે મહત્વની છે તે તમારે સાથે આની અંદર જોડવાની રહેશે. 7મા નંબરનો પોઈન્ટ છે દોસ્તો, ખેડૂતો માટેની અંતિમ સલાહ છે મારી કે જો તમે ખેતીની જમીન ખરીદવાનું વિચારી રહ્યા છો તો સૌથી પહેલાં જમીનના કાગળો તમારે ચકાસો. ખાસ કરીને 7 બાર 8, ત્યારબાદ VF6 એટલે કે જૂની નવી ગામ નમૂના નંબર 6ની નોંધો, જૂના જમીનની નોંધો, વારસાઈ કે વેચાણની એન્ટ્રીઓ, વારસાઈ કે વેચાણ દસ્તાવેજ અંદર થયેલો હોય દોસ્તો અગાઉનો તો તે બધું તમારે અંદર જોશે. જેમાં તમારા 7 બાર 8 અથવા તો ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર અગાઉ તમે કઢાવેલું હોય તો તે પણ તમારે માન્ય ગણાય છે આની અંદર. ત્યારબાદ જમીનનો સોદો કરતા પહેલાં રેકર્ડમાં કોઈ વિસંગતતા હોય તો તે દૂર કરાવવી વધુ સારી છે, કારણ કે દસ્તાવેજ થયા બાદ દોસ્તો તમારે તે વસ્તુ છે ને અઘરી પડી શકે છે. અને જે કાંઈ પણ જમીનનો સોદો કરવો દોસ્તો તે નાનો એવો નિર્ણય નથી, જેથી કરીને તમારે સાવચેતી રાખવીને આગળ વધવું જોઈએ. આગળ જઈને વિવાદ થાય તેના કરતાં સોદા પહેલાં રેકર્ડની ચકાસણી કરવી તમારે વધુ સમજદારી છે. તો મિત્રો, ખેતીની જમીન ખરીદતા પહેલાં 25 વર્ષ જમીન રેકર્ડ અને ખેડૂત ખાતેદારના પુરાવા અંગેની માહિતી ખાસ ધ્યાનમાં રાખજો. તમારા ગામ કે તાલુકામાં આ નિયમને લઈને કોઈ અલગ અનુભવ થયો હોય તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. અને આ માહિતી તમારા કોઈ ખેડૂત મિત્રોને, પરિવારને, સભ્ય માટે ઉપયોગી બની શકે તેથી તેમને આ વિડીયો છે તે જરૂરથી શેર કરજો. અને આવી જ ગુજરાતના ખેડૂતો માટેની રેવન્યુને લગતી જમીનના 7 બાર, વારસાઈ અને સરકારી નિયમોને સરળ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને બાજુમાં આપેલું જે બેલ આઇકન છે દોસ્તો તેને તો પ્રેસ કરવાનું ભૂલતા જ નહીં. અમારી દરેક નવી વિડીયો છે તે આવે ને દોસ્તો તો સૌથી પહેલાં તમને મળી શકે તેના માટે સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરી દેજો. મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.